મિત્રો મારા જે વાત કરી છે વરુણ ચક્રવર્તીની એક સ્ટોરીની કે જે પોતાના જીવનમાં કેટલી બધી વાર રિજેક્ટ થયા પછી પણ હાલ આજ સફળતાના શિખરો પર છે. આપ જોઈ શકો છો કે આ ચપ્પલ શાંત તો એ જ ક્રિકેટર છે કે જેને T20માં ઇન્ડિયાનું નામ આગળ લેવું છે અને દુનિયામાં એનું એક નામ થઈ ગયું છે કે એક મિસ્ટીરિયસ બોલર તરીકે જેની ઓળખાણ છે. જોવો મિત્રો, જે પોતાનું ક્રિકેટ ચાલુ કરે છે અને કહેવાય છે ને કે જે એજ લેવલના ક્રિકેટ હોય બધા ક્રિકેટમાંથી એને રિજેક્ટ કરી નાખે છે. ઓછામાં ઓછા એને 25 વાર રિજેક્ટ કરે છે, નિરાશ થઈ જાય છે. શું કરવું ક્રિકેટ છોડવાનું વિચારે છે, શું કરવું લાઈફમાં. એક કોઈ બી જગ્યાએ સિલેક્ટ નથી થતા એટલે એના ફેમિલી વાળા કહે છે કે બેટા હવે તું ક્રિકેટ છોડીને તારા ફ્યુચરમાં લાગી જાય. એનું દિલ તો તૂટેલું હોય છે પણ શું કરે છે, ફેમિલી કહે છે તો એ SRM યુનિવર્સિટી, ચેન્નઈની SR યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને સારી એવી જોબ મેળવી લે છે. અને તે 5 વર્ષ જોબ કરે છે. તેના દિલમાં ક્રિકેટ રહેલું હોય છે. જ્યારે પણ ક્રિકેટ જોવાનું એને મન થતું હોય છે ત્યારે તે ચેન્નઈને ચીપોકમાં મેચ જોયો હોય છે, ઇન્ડિયાના મેચ જોયો આવતો હોય છે, ચેન્નઈને સપોર્ટ કરતો હોય છે. પણ એક વાત તેના દિલમાં ખૂટતી હોય છે કે હું શું કરી રહ્યો છું. અને એ અંતે વિચારે છે કે બસ 25 વર્ષની ઉંમરે તે ફરીથી ક્રિકેટ રમવાનું વિચારે છે અને તેના પપ્પાને કહે છે કે હું એકવાર ચાન્સ આપો મને અને હું ક્રિકેટ રમીશ. અને તે ફરીથી જે કહેવાય છે ને કે પોતાના પ્રયાસો એ ચાલુ કરે છે, પ્રેક્ટિસ કરે છે અને કહેવાય છે ને ફાસ્ટ બોલર તરીકે પ્રેક્ટિસ કરે છે પણ એને સિલેક્ટ નથી થતો, ઇન્જરી થઈ જાય છે અને તે લાસ્ટમાં સ્પિન બોલિંગ ટ્રાય કરે છે અને તેમાં તે સક્સેસ મળે છે. કેમ કે ફાસ્ટ બોલિંગ તે કરી ન શકે, તેને ઇન્જરી થઈ જાય એટલે કે સ્પિન બોલિંગ ટ્રાય કરે છે અને તેમાં તે સક્સેસ મેળવે છે અને તેમાં તે આગળ વધે છે અને તમિલનાડુ પ્રીમિયર લીગમાં તે રમે છે. અને તમિલનાડુ પ્રીમિયર લીગમાં જેની સુપર બોલિંગ છે, કહેવાય છે કે તે 7 મેચમાં 32 વિકેટ લે છે અને ફાઇનલ મેચમાં પણ 9 રન દઈને 2 વિકેટ જીતાવીને તે ફાઇનલ જીતાવી દે છે. એટલું જબરદસ્ત પરફોર્મન્સ એ તમિલનાડુ પ્રીમિયર લીગમાં કરે છે અને કહેવાય છે કે ત્યારબાદ તેનું સિલેક્શન કોલકાતા નાઇટ રાઇડર્સમાં પ્રેક્ટિસ બોલર તરીકે થાય છે, જ્યાં સુનિલ નારાયણ અને કુલદીપ પાસેથી તે સારી ટિપ્સો મેળવે છે. અને તેના આ પ્રેક્ટિસના કારણે આવતા વર્ષે IPLમાં તેનું પંજાબ 11માં સિલેક્શન થાય છે. પરંતુ મિત્રો એક જ મેચ રમે છે અને પહેલી જ ઓવરમાં પોતાના જીવનની તે 25 રન ખાય છે. ત્યારબાદ એને એક પણ મેચ રમાડવામાં આવતો નથી અને તેને તે ટીમ કાઢી મૂકે છે. અને ત્યારબાદ થોડા સમય પછી તેને ફરીથી નેક્સ્ટ સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ જે છે તેને સિલેક્ટ કરે છે અને તેને પોતાની ટીમમાં સમાવેશ કરે છે. અને ચક્રવર્તીની એ મહેનત એક કામ આવે છે અને એ સિઝનમાં એ ખૂબ જ વિકેટો લે છે અને સુર્ખીઓમાં બને છે. અને ખાસ કરીને એક જ સિઝનમાં ઇન્ડિયાના કેપ્ટન કુલ કહેવાતા મહેન્દ્રસિંહ ધોનીને એક જ સિઝનમાં 2 વાર આઉટ કરવાનો જે એક બોલરનો રેકોર્ડ છે તે બીજા બોલરની જેમ તેના નામે કરે છે અને 2 વાર MSને બાદ કરે. ત્યારબાદ તેનું ઇન્ડિયન ટીમમાં સિલેક્શન કરવામાં આવે છે 25 જુલાઈ 2021 શ્રીલંકા સામેની T20 મેચમાં જેનું રવિન્દ્ર જાડેજાના હસ્તે સિલેક્શન કરવામાં આવે છે. પણ ત્યારબાદ પણ તેનું ચાલતું નથી અને તેને ફરીથી ડ્રોપ કરી દેવામાં આવે છે. ફરીથી તે ડ્રોપ થઈ જાય છે, અનસિલેક્ટ થઈ જાય. ત્યારબાદ તે ફરીથી મહેનત કરે છે. તે હિંમત હારતો નથી અને પોતાની મહેનત જારી રાખે છે અને દુનિયામાં કહેવાય ને કે મિસ્ટીરિયસ સ્પિનર તરીકે તે ફરીથી પોતાની વાપસી કરે છે. અને તેનું વન ડે ડેબ્યુ 9 ફેબ્રુઆરી 2025 ઇંગ્લેન્ડ સામેની મેચમાં તેનું વન ડે ડેબ્યુ પણ થઈ જાય છે. અને ત્યારબાદ ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી જ મેચમાં ન્યુઝીલેન્ડ સામે 5 વિકેટ લઈને મેન ઓફ ધ મેચ બને છે. અને ત્યારબાદ મિત્ર આપ સૌને ખ્યાલ છે કે ઇન્ડિયાની મોસ્ટ વોન્ટેડ વિકેટ એવા મેથ્યુ હેડ કે જેની વિકેટ લઈને આખા ઇન્ડિયામાં જે સ્ટાર બની જાય છે. સેમીફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામેની જે મોસ્ટ વોન્ટેડ વિકેટ લઈ લે છે અને ઇન્ડિયાને સેમીફાઇનલમાં જીતનું એક દાવેદાર બનાવી દે છે. ત્યારબાદ ફાઇનલમાં ન્યુઝીલેન્ડની 2 વિકેટ લે છે અને તે પોતાના દમથી સૌથી ઝાઝી વિકેટ લેવામાં બીજા નંબર આવે છે અને ઇન્ડિયાની ટીમને ચેમ્પિયન બનાવવામાં તેનું પણ એક મહત્વનું યોગદાન હોય છે અને ચેમ્પિયન ટ્રોફી આપણા ભારતમાં આવે છે. મિત્રો વરુણ ચક્રવર્તીની સ્ટોરી પરથી એ સાબિત થાય છે કે મિત્રો 40 વખત તે કહેવાય ને કે રિજેક્ટ થાય છે પરંતુ તે પોતાનો પ્રયાસ છોડતો નથી. 25 વર્ષની ઉંમરે તે ક્રિકેટમાં ફરી આવે છે, 17 વર્ષથી ક્રિકેટ મૂકી દે છે અને ત્યારબાદ પણ આટલી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે. 30 વર્ષે ઇન્ડિયન ટીમમાં આવે છે અને ઇન્ડિયન ટીમને ચેમ્પિયન્સ. મિત્રો આપને બધાને ચક્રવર્તી એક જ વસ્તુ શીખવાડે છે કે તમે જ્યારે પણ ફેલ થાવ છો તો ડબલ મહેનતથી આગળ વધો, જેથી કરીને તમે સફળ જ્યાં સુધી ન થાવ ત્યાં સુધી તમારો મહેનત કરવાનું નહીં છોડશો, અવશ્ય એકવાર સફળ થશો. તો જો મારો વિડીયો ગમ્યો હોય તો અન્ય લોકોને શેર કરજો, કોમેન્ટમાં લખજો કેવો લાગ્યો વિડીયો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.